દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનો બનાવતા એક મોટો કૌભાંડ બહાર આવ્યો છે. એસઓજી ટીમે જામ ખંભાળિયાની જલારામ ડેરી પર દરોડો પાડી મોટી માત્રામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત સામગ્રી ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ ખાનગી બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન દૂધ, દહીં, પનીર, ઇલાયચી શ્રીખંડ અને સ્કિમ્ડ મિલ્ક પાવડર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ડેરીમાં શંકાસ્પદ કેમિકલ્સનો ઉપયોગ કરીને માનવ આરોગ્ય માટે જોખમી ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યા હતા. કાર્યવાહી દરમિયાન આશરે 54 કિલો અખાદ્ય પનીરનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 648 કિલો સ્કિમ્ડ મિલ્ક પાવડર અને કેમિકલ એસિટિક એસિડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મળી અંદાજે 2.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. આ મામલે ડેરીના માલિક કેતન આસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આવા ભેળસેળના કેસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય. રિપોર્ટર પલ્લા હુસેન શાહ, EK96 ગુજરાતી ન્યૂઝ, જામ ખંભાળિયા.